નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 28 ફેબ્રુઆરી 2026 ના વાર છે મિત્રો, શનિવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો 4 નંબરના ડૂમમાં આજે આવક રહેલી છે મિત્રો. 5 બ્લોકની આજે આવક છે. 4 નંબરના ડૂમમાં તમે જોઈ શકો છો ને હરાજીનું કામકાજ છે તે 6 નંબરના બ્લોકથી ચાલુ થઈ ગયું છે. આવકમાં જોઈએ તો મિત્રો દિવસે ને દિવસે થોડો ઘટાડો થતો જાય છે. ગઈકાલે થોડોક આવકમાં ઘટાડો હતો, આજે પણ ગઈકાલ કરતાં થોડોક આવકમાં ઘટાડો છે. પણ બજાર ભાવ વિશેની વાત કરી મિત્રો તો બજાર ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. હાલ બજાર ભાવ જોઈએ તો રાબેતા મુજબ 450 થી જે 550ના બજાર ભાવ છે એ જ બજાર ભાવ હાલ ગઈકાલે પણ જોવા મળ્યા હતા. આજે કેવા રહે છે બજાર ભાવ? હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો રૂબરૂ જ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. તો આપણે આ ઢગલાથી જ ચાલુ કરી હરાજી હમણાં આવે એટલે તો મિત્રો 554 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સોનેરી ટુકડા સારી ક્વોલિટી 554 રૂપિયામાં વેચાણો છે. 554 મિત્રો 498 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા છે. 498 રૂપિયા ભાવ છે. ક્વોલિટીમાં થોડોક મીડિયમ છે. 498 રૂપિયા. મિત્રો 480 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે. 480 રૂપિયા ભાવ થયું છે. આમાં જોઈએ તો થોડુંક સારું દેખાય છે. અમેરિકનમાં હજી આગળ જોઈએ આપણે આ ઢગલામાં એવું લાગે કે અમેરિકનમાં થોડુંક એવું 5-10 રૂપિયા તેજી હોય. 480 રૂપિયામાં વેચાણા છે. અમેરિકન છે, થોડુંક મીડિયમ હે છે ક્વોલિટીમાં. 480 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 542 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 542 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી વિશેની વાત કરી તો મીડિયમ એવરેજ ક્વોલિટી છે. બહુ એકદમ સુપર એ નહીં, હાવ નબળું નહીં એવી ક્વોલિટી છે. 542 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા 542 રૂપિયા. મિત્રો 518 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે ને માલે થોડો કોઢિયો છે, તમે જોઈ શકો છો. 518 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં માલ જોઈએ તો થોડોક મીડિયમ છે. 518 રૂપિયા ભાવ થયો છે. એટલે બજાર થોડુંક સારું કહી શકાય આપણે. આજે 518 રૂપિયા ભાવ થયો છે આ માલનો. મિત્રો 480 રૂપિયામાં લોકોનું વેચાણું છે, જોઈ શકો છો. અને થોડુંક હવાવાળું હોતી છે, થોડુંક લીલું છે. 480 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલની વાત કરીએ તો આવા માલ છે તે 400 450 460 લગન વેચાતા હતા. એટલે 10 રૂપિયા જેવું બજાર આમાં પણ સારું કહી શકીએ આપણે. આના 480 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે. 480 રૂપિયા. તો મિત્રો 460 રૂપિયામાં આ લોકવન વેચાણું છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં છે લોકવન. 460 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે. 460 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 534 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 534 રૂપિયા ભાવ થયો છે. માલ થોડોક સારો છે અને એકદમ મૂકો છે, હવા વગરનો માલ છે. 534 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા 534.
આજને 80 રૂપિયા 80 70 રૂપિયા 70 72 78 78 રૂપિયા તો મિત્રો 478 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે મીડિયમ ક્વોલિટીમાં 478 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 488 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 488 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો અમલ છે. 488 રૂપિયા ભાવ થયો છે એના. તો મિત્રો 526 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 526 રૂપિયા ભાવ થયો છે. 526 રૂપિયા સોનેરી ટુકડા. મિત્રો 572 રૂપિયામાં માલ વેચાણો છે. 496 ટુકડા છે. 572 રૂપિયા ભાવ થયો છે. કલર લાઇટિંગ એ સારું છે ને માલે થોડોક ચોખ્ખો હે. કૂતરું કાકરો ઓછો હે. 572 રૂપિયા ભાવ થયો છે. માલ બાકી સારો છે, જોઈ શકો છો. 572 રૂપિયા. અને એની પહેલા એક આ માલ વેચાણો હતો. આના 512 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. આ સોનેરી ટુકડા છે. આના 512 રૂપિયા ભાવ થયો છે. આમાં થોડોક દાણો ઝીણો હે. 512 રૂપિયા ભાવ થયો છે. શું છે? હા ભાઈ, ખેડૂ છે. હા ભાઈ, ખેડૂ છે. કયું ગામ તમારું? દેવચડી ગામથી લઈને એવા 512 રૂપિયા ભાવ આવ્યો હે. સોનેરી ટુકડા હે. 512 રૂપિયા ભાવ થયો. મિત્રો 508 રૂપિયામાં આ માલ વેચાણો છે. 508 રૂપિયા ભાવ થયો છે. 508 રૂપિયા. મિત્રો 476 રૂપિયામાં આ માલ વેચાણો છે. એક ભાઈની કોમેન્ટ હતી 513 નંબરના શું ભાવ થાય છે, તો આ 513 નંબરનું બિયારણ છે ભાઈ. 476 રૂપિયામાં વેચાણું છે, જોઈ લો. 476 રૂપિયા ભાવ થયો. 513 નંબર. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો સારા માલમાં મિત્રો 10-15 રૂપિયા જેવું બજાર આજે ખેંચાતું દેખાય છે. હાલ આપણે તેજી ન કહી શકીએ પણ થોડું એવું બજાર ખેંચાય છે. 10-15 રૂપિયા જેવું સારા માલમાં. બાકી મિલબર ક્વોલિટીની વાત કરી તો આજે પણ એવા ને એવા બજાર ભાવ છે. મિલબર ક્વોલિટીમાં, મીડિયમ ક્વોલિટીમાં વાત કરી તો એમાં એવા ને એવા જ બજાર છે. સારા માલમાં છે તે 10-15 રૂપિયા જેવું બજાર આજે ખેંચાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા સોમવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.